રાધે કૃપા ગૌસેવાધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. મહાભારતના યુદ્ધની અંદર અર્જુને ભગવાનને એક પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ, હે કૃષ્ણ, તમે મારા સારથી તો છો, પણ આવો સમય, આવો સંજોગ અને આવું મારું ભાગ્ય કેમ બન્યું કે મારે પોતાનાની સાથે જ યુદ્ધ કરવું પડ્યું, પોતાના સાથે જ લડવું પડ્યું? આ પ્રશ્ન આપણાને પણ જીવનમાં ઘણીવાર ગીતા સાંભળ્યા, વાંચ્યા, એના પ્રસંગો સાંભળ્યા પછી પણ આપણાને ઉત્પન્ન થાય કે માણસ બધી જ જગ્યા ઉપર જીતી શકે છે પણ પોતાનાથી ક્યારેય જીતી શકતો નથી. આ અર્જુન કઈ રીતે જીત્યો? જ્યારે આ જ સવાલ ભગવાન કૃષ્ણને અર્જુને પૂછ્યો હતો, એ જ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે અર્જુન, આ દુનિયાનો માણસ પણ એ જ છે, બીજાની સાથે લડી શકે છે પણ પોતાનાની સાથે જ લડી શકતો નથી. એનું ઉદાહરણ આપવા માટે તને મેં યુદ્ધ લડાવ્યું છે અને એટલા માટે આ બધી જ પરિસ્થિતિઓ મેં બનાવી છે. અને આ પરિસ્થિતિ શા માટે બની? એનું કારણ છે કે જ્યારે ચોપાટ રમાતી હતી એ જ સમયે દુર્યોધને કહ્યું હતું કે શકુની મામા મારા તરફથી ચોપાટ રમશે, અને એ જ સમયે જો યુધિષ્ઠિરે કીધું દુર્યોધનને કે દુર્યોધન અમારા તરફથી કૃષ્ણ રમશે, તો નિશ્ચિત હતું, ચોક્કસ હતું કે એ ચોપાટની એક પણ રમત, એક પણ દાવ ભગવાન હાર્યા ના હોત. જો કૃષ્ણ રમતા હોત તો ક્યારે પણ આ રાજપાટ છે કે રમત છે કે દ્રૌપદીનું ચીરહરણ છે, આ કોઈ પણ કાર્યમાં ભગવાન ક્યારે હાર્યા ના હોત. અને ચોપાટનો એક પણ દાવ જો ભગવાન હાર્યા ના હોત ને તો ક્યારે યુદ્ધ સુધી વાત પહોંચે જ નહીં. પણ ક્યારેય યુધિષ્ઠિરે ભગવાનને બોલાવ્યા નથી. ભગવાનને કહ્યું તમે દ્વારની બહાર ઊભા રહો, તો નહીં, અમે જ્યારે તમને બોલાવ્યું ત્યારે તમે પધારજો. આટલું કૃષ્ણને કહ્યું. કૃષ્ણ પોતાના કક્ષમાં જાય છે, કક્ષમાં પોતાના સૈયા ઉપર બેસે છે, દોડીને પાછા દરવાજા તરફ જાય છે. આવું 2-3 વાર કર્યું એટલે રૂક્ષ્મણીએ પ્રશ્ન કર્યો, કેમ તમે પ્રભુ આવું કરો છો? તો કે હું રાહ જોઉં છું, મને યુધિષ્ઠિર બોલાવે, એ રાજ રમતની શરૂઆત થવાની તૈયારી છે અને હજી સુધી મને કેમ બોલાવ્યો નહીં? જો આ જ ઘટના બની ના હોત તો કદાચ યુદ્ધ સુધી વાત પહોંચી ના હોત. અને ક્યારે ભગવાન કૃષ્ણને એક પણ વાર યુધિષ્ઠિરે બોલાવ્યા નથી. એના કારણે દ્રૌપદીના ચીરહરણ સુધી અને યુદ્ધ સુધી વાત પહોંચી. ત્યારબાદ ભગવાન જ્યારે યુદ્ધનો પહેલો દિવસ હતું, સવારનો સૂર્ય ઉદય થયો, બરાબર ભગવાન કૃષ્ણએ યુદ્ધનો શંખનાદ કર્યો અને અર્જુને કહ્યું, પરમાત્મા, તમે યુદ્ધ લડવા માટે મને કહ્યું છે, તો હવે આપણો રથ જે છે ને, કૌરવ અને પાંડવો બંનેની સેનાની વચ્ચે રથ તમે લઈ જાઓ. બંનેની વચ્ચે રથ લઈ જાય છે અને ચારે તરફ જોવે છે ને 2 હાથ જોડી કૃષ્ણને કહે છે, કૃષ્ણ, હે પ્રભુ, હવે મારે યુદ્ધ લડવું નથી. શું કામ? તો કે મારી સામે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, બધા મોટા મોટા બાણા વીરો છે અને મારા પોતાના સ્વજનો છે, આની સાથે હું કેમ યુદ્ધ લડી શકું? આ જ પ્રશ્ન મને તમને પણ થાય છે કે બધાની સાથે યુદ્ધ લડી શકીએ, બધાને દૂર કરી શકીએ, બધાની સાથે બાજી શકીએ, ઝઘડો કરી શકીએ, ના પાડી શકીએ, 2 વેણ કડવા કહી શકીએ, પણ પોતાનાને શું કરવું? પોતાનાને કડવા વેણ કઈ રીતે કહેવાય? પણ પોતાનાને ક્યારે કોઈ કહી શકતું નથી. એની સાથે બોલવું કેમ? એને કહેવું કેમ? અને ત્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ સમજાવે છે વિરાટ સ્વરૂપની અંદર કે માણસ છે ને બધાની સાથે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી શકતો નથી. કે આ જે તું દ્રશ્ય અને પ્રશ્ન જે કરે છે એ સવાલ માત્ર ને માત્ર તારો એકનો નથી, તારે એકલા યુદ્ધ લડવાનું નથી, પણ આ સૃષ્ટિમાં રહેતા દરેક મનુષ્ય યુદ્ધ લડવાનું છે. કે જ્યારે બધા જ દરવાજાઓ ખોલવાની તાકાત હોય જેની અંદર, ત્યારે પોતાના પરિવાર સાથે, પોતાના કુટુંબ સાથે, પોતાના કુટુંબ સાથે, પોતાના સગાવાલા સાથે જ્યારે યુદ્ધની વાત આવે, લડવાની વાત હોય, એનાથી જીતવાની વાત હોય, ત્યારે માણસ હારી જાય છે. અને શું કામ? તો કે એ સમયે એને પોતાના સમજી લે છે. અર્જુન, આ બધા જ જે દેખાય છે ને એમાંથી એક પણ વ્યક્તિ તારું નથી. તું મરી જઈશ તો કદાચ તારી પાછળ 12 દિવસ રોઈ લેશે, પણ તને યાદ કરવાના નથી. માટે તું યુદ્ધ કરે એની સાથે, યુદ્ધ કરીને જીતીશ ને ત્યારબાદ જ તને ખબર પડશે કે આ યુદ્ધ શા માટે હતું. ભગવાને ના સમજતા, વારંવાર આટલી વાતો કરવા છતાં ના સમજાયું. પછી ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે અર્જુન, તું મને એકલો કૃષ્ણ ના માનીશ, તું એકલો પોતાની જાતને અર્જુન ના માનીશ, તારા જેવા કેટલાય અર્જુન, કેટલાય યુધિષ્ઠિર, કેટલાય દુર્યોધન આવીને અહીં જતા રહ્યા છે, હજારો આવી અક્ષોહિણી સેના આવીને જતી રહી છે. તું એકલો પહેલો એવો અર્જુન નથી જે તારે યુદ્ધ લડવાનું છે. તારા જેવા અનેક અર્જુન આવીને કહીને આ જ પ્રશ્ન કરીને ગયા છે અને આનો જ જવાબ યુદ્ધ લડીને પોતે જાણીને ગયા છે. એટલે તું એવું ના સમજીશ કે મારે એકલા જ લડવાનું છે. એ માણસ પોતાની સાથે, બધાની સાથે લડી શકે, પણ પોતાના મન સાથે, પોતાના આત્મા સાથે અને પોતાના સમાજ સાથે, પોતાના પરિવાર સાથે, પોતાના કુટુંબ સાથે લડવાની વાત આવે ને ત્યારે પાછો પડે છે. શું કામ? તો કે એની સાથે કૃષ્ણ નથી હોતા એટલા માટે. માણસ બધાની સાથે લડી શકે પોતાની જાતથી,
પોતાના આત્મવિશ્વાસથી, પોતાના આત્મબળથી, પણ જ્યારે પોતાનાની સાથે લડવાની વાત આવે ને ત્યારે માણસ હારી જાય છે. અને એને જીતવું હોય તો એક જ સહારો છે ને, કૃષ્ણ. હું ને તમે જ્યાં સુધી બધાની સાથે લડવા માટે તૈયાર હોઈએ, બધાને જીતવાની તાકાત હોય અને બધાને જીતી પણ લઈએ, પણ જ્યારે પોતાના લડવાની તાકાત ના હોય, પોતાનાને જીતવાની ક્ષમતા ના હોય, ત્યારે એ સહારો એક જો લેવાની જરૂર હોય ને તો એ કૃષ્ણનો સહારો. જો કૃષ્ણનો સહારો લીધો હશે તો ગમે એવા સંકટો આવશે, ગમે એવી તકલીફો આવશે, ગમે એટલા દુઃખ પોતાના પરિવારના, કુટુંબના, સમાજના લોકો દેતા હશે, ગમે એવું દુઃખ મળતું હશે અને ગમે એવા દુઃખની સામે લડવાનું હશે, કૃષ્ણનો સહારો આપણે લીધો હશે ને તો ગમે એવા તકલીફો ને ગમે એવા દુઃખો હશે ને તો એક ક્ષણ માત્રમાં કૃષ્ણ તમારો સારથી બની અને તમારા દુઃખ અને કષ્ટને કાપી નાખશે. એટલી ક્ષમતા એ કૃષ્ણમાં છે. એટલા માટે કહેવાનો અર્થ એ છે કે તમે કૃષ્ણનો સહારો લો, બધી જગ્યાએ જીતી શકાશે, પણ જ્યારે પોતાનાની સાથે, પોતાના શરીર સાથે, પોતાના મનોબળ સાથે, પોતાના વિચારો સાથે લડવાની વાત આવશે, સાચા વિચારો અને સત્યના આધીન ચાલવાની વાત હોય ત્યારે માણસ હારી જાય છે. જો એનાથી જીતવું હોય તો કૃષ્ણનો સહારો ખૂબ જરૂરી છે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌ સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.